આજ 24 ઇન્ડિયા ન્યૂઝ. મોડાસા અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન ફ્રોડનો ભેદ ઉકેલવામાં ટીમને મોટી સફળતા મળી છે. અરવલ્લી સાયબર સેલ પોલીસ સ્ટેશને મ્યુલ એકાઉન્ટની અમારી ઘણા સમય પહેલાં ઓપરેશન પણ ચાલુ હતું અને એની હજી તપાસો ઘણી બધી ચાલુ છે. એ સંદર્ભે એક ટ્રાન્ઝેક્શન જે ડાઉટફુલ હતું એ અમને 2000નું નાનું ટ્રાન્ઝેક્શન કર્ણાટકમાં થયેલું અને એમાંથી ભિલોડા ખાતે એક એકાઉન્ટમાં પૈસા આવેલા. એના આધારે ભિલોડાનો જે વ્યક્તિ છે એને પૂછપરછ કરતાં એના તરફથી અમને વિગત મળી કે અમદાવાદમાં કોઈ જૈન કરીને છે એ વ્યક્તિ આ પૈસા મંગાવે છે. આ જે જૈન છે એ નામ ખોટું હતું. ડિટેલમાં તપાસ કરતા આવો કોઈ વ્યક્તિ અઠવાડા અમદાવાદમાં હાજર ન હતો. સાયબરની ટીમ અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા એટીએમ કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે. એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે. એક છે દિનેશ માળી કરીને જે મૂળ રાજસ્થાનનો છે અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી. બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે અને અમદાવાદ રહે છે. અને મૂળ એમની જે એમઓ છે એ કેમ કે એમના જે જગ્યાએ રેડ કરી ત્યાં અલગ અલગ મોબાઈલના કેટલા બધા બોક્સના રેક રાખેલા. એની એમો હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. આ બધી વિગતો સાથે અમે ગઈકાલે એમને કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે અમને 7 દિવસના રિમાન્ડ આપ્યા છે.